તો આપણા મનમાં એવું છે કે પેલા આપણું ખરાબ કર્યું, પેલા સારું કર્યું, પેલા ખરાબ કર્યું, પેલા ખરાબ કર્યું, પેલા સારું કર્યું. ભક્તિ માર્ગમાં સારું જ આવે છે, ખરાબ ક્યાંય આવ્યું જ નથી. આને ભક્તિ માર્ગ કહેવાય. કારણ કે એક ભૂમિકા બંધાઈ જાય કે બસ આખું વિશ્વ જગત અને જગત આખું ઈશ્વરમય છે. એમાં હું વિરોધ કરું તો કરું કોનો? કોઈનો વિરોધ ના કરું. એટલે એક એક કડીમાં એક એક ઉપદેશની વાતો લખતા જાય. સદગુરુ ચરણોમાં શીશ નમાઉને ધરવું ગુરુજીનું ધ્યાન. સદગુરુ ચરણોમાં શીશ નમાઉને દરજો ગુરુજીનું ધ્યાન. સતત જે ધ્યાનમાં કેન્દ્રિત હોય, આપણે કોઈ બિઝનેસ કરતા હોય તો સતત આપણું માર્કિંગ ત્યાં હોય, આપણું મગજ ત્યાં દોડતું હોય. એ માધ્યમિકનો માર્ગ પણ માં એમ કે છે કે સતત જેનો અભ્યાસ હોય એની આરે રહેવું.